બોડેલીમાં ફૂડ વિભાગની તવાઈ, ખાણીપીણીની દુકાનોમાં સઘન ચેકિંગ. ફૂડ વિભાગની ટીમ દ્વારા જરૂરી ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા. બોડેલી તાલુકામાં ફૂડ વિભાગ વડોદરાની ટીમ દ્વારા ખાણીપીણીની લારીઓ, હોટલો અને ફરસાણની દુકાનો સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ્સ મોબાઈલ લેબ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની પ્રાથમિક ચકાસણી સ્થળ પર જ કરવામાં આવી હતી. બોડેલી અલીપુરા ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર અને બોડેલી બજાર સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન ખાણીપીણીના સ્થળોએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીન અંગે તપાસ કરવામાં આવી હતી. સાથે જ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ ઓન વ્હીલ્સ લેબ દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોની પ્રાથમિક તપાસ સ્થળ પર જ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા જરૂરી ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા હતા. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શક્યતા અને ગુણવત્તા અંગે પણ તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત હોટલ અને ખાણીપીણીના સંચાલકોને ફૂડ સેફટી, સ્વચ્છતા અને હાઇજીન જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આવી તપાસ યથાવત રહેશે તેમ ફૂડ વિભાગ દ્વારા જાણવામાં આવ્યું હતું. બોડેલી તાલુકામાં ખોરાક ઔષધ નિયમન વડોદરા દ્વારા સઘન તપાસ કરવામાં આવી. અમુક જે ચાઇનીઝ લારીઓ છે, લારી ગલ્લાઓ છે, જે રેસ્ટોરન્ટ છે, ત્યાં તપાસ કરવામાં આવી છે અને એ લોકોને શેડ્યુલ 4 પ્રમાણે જે બી હાઇજીન છે અને સ્વચ્છતા અંગે સમજ આપવામાં આવી છે. એ સિવાય જે બી ખાદ્ય ખાવા યોગ્ય નથી એ ડિસ્ટર્બ કરાવવામાં આવે છે. અને આવી સઘન તપાસ અમારા કમિશનર મેડમની જે સ્પષ્ટ સૂચના છે એનું પાલન કરીને પર્ટિક્યુલર આ કામગીરી કન્ટિન્યુ રહેશે. અને સાથે સાથે આ ફૂડ સેફ્ટી વેન બી ચાલુ છે. એન્ડ ફૂડ સેફ્ટી વેન એ અમુક દિવસે સરપ્રાઇઝ ચેકિંગ કરતી હોય છે અને જ્યારે બી એમને રેપિડ ટેસ્ટિંગમાં જે બી આવું કંઈક મળે છે ત્યારે એ લોકો ડિસ્ટ્રોય કરાવતા હોય છે અને સ્થળ પર જ તપાસ કરતા હોય છે. હું RS રાજપૂત, ડેઝિગ્નેટેડ ઓફિસર, વડોદરા.